અમદાવાદ શહેરમાં રસ્તા પર થૂંકનારાઓને દંડ થશે અને એક જ દિવસમાં 20થી વધુ લોકો ઝડપાઈ પણ ચૂક્યા છે। થૂંકનારાઓની હરકતો સીસીટીવીમાં કેદ થઈ છે। આ થૂંકનારાઓને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, રસ્તા વચાળે વાહન ચાલકો બે રોકટોક રસ્તા પર થૂંકી રહ્યા છે, પરંતુ આવા 20 જેટલા લોકોને સીસીટીવીના આધારે પકડીને દંડ ફટકારવામાં આવ્યો છે। રસ્તા પર જે થૂંકશે તેને 200 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે। તો વારંવાર આ પ્રકારની ઘટનાઓની રોકથામ માટે કાર્યવાહી કરાય છે, પરંતુ સીસીટીવીના આધારે આવા થૂંકનારાઓને પકડી પાડવામાં આવ્યા છે। એક જ દિવસમાં 20 જેટલા લોકોને પકડીને તેમને દંડ ફટકારવામાં આવ્યો છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે આપ જોઈ રહ્યા છો, વાહન ચાલકો રસ્તા પર થૂંકી રહ્યા છે, જેને દંડ ફટકારાયો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નરેન્દ્ર, કયા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની હરકતો ઝડપાય છે અને આગામી દિવસોમાં શું છે આ થૂંકનારાઓને દંડ કરવાનું આયોજન? જી, સ્વચ્છ ભારત મિશન હેઠળ આ જે પ્રયોગ છે એ ગયા વર્ષથી શરૂ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ ધીરે ધીરે મહાનગરપાલિકા જાહેરમાં થૂંકનાર લોકોને લઈને એના પર બાજ નજર રાખી રહી છે અને શહેરભરમાં લાગેલા જે હજારો સીસીટીવી છે એના થકી ના માત્ર ટ્રાફિકનું રેગ્યુલેશન થઈ રહ્યું છે, પરંતુ જે લોકો જાહેરમાં થૂંકી રહ્યા છે એમને પણ હાલ દંડવામાં આવી રહ્યા છે। ગત માર્ચ 2023 થી લઈને અત્યાર સુધીના જે છેલ્લા 14 મહિના છે એ 14 મહિનામાં અમદાવાદ શહેરના 4700 કરતાં પણ વધારે લોકોને જાહેરમાં થૂંકવા બદલ દંડ કરવામાં આવ્યો છે અને આ દંડ રૂબરૂમાં પકડીને નહીં, પરંતુ જે સીસીટીવી કંટ્રોલ રૂમ છે એના થકી એમના પર નજર રાખવામાં આવી રહી છે અને જે રીતના ટ્રાફિકના ઈ-મેમો એમના ઘર સુધી પહોંચી રહ્યા છે એ જ રીતના જાહેરમાં થૂંકવા બદલ એમને ઈ-મેમો ફટકારવામાં આવી રહ્યો છે અને દંડ પણ કરવામાં આવી રહ્યો છે અને ધીરે ધીરે આ જે પ્રક્રિયા છે એ વધુ તેજ બનાવવામાં આવી રહી છે। શરૂઆતના જે મહિનાઓ છે એમાં એક મહિનામાં 50 થી 100 લોકોને દંડ કરવામાં આવતો હતો, પરંતુ છેલ્લા એટલે કે 2024ના જે મહિનાઓ છે એમાં 300, 400, 500 લોકોને હાલ દંડવામાં આવી રહ્યા છે। બિલકુલ નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આગામી દિવસોમાં કાર્યવાહી વધુ તેજ થશે, એટલે કે વાહનમાંથી જાહેર રસ્તા પર જો થૂંકતા હોવ તો ચેતી જજો। અમદાવાદ વિસ્તારમાં તીસરી આંખ તમારા પર બાજ નજર રાખી રહી છે। વાહનના દરવાજા કે કાચ ખોલીને થૂક્યા તો ઘરે ઈ-મેમો આવી જશે। શહેરના સીસીટીવી કેમેરા વડે કંટ્રોલ રૂમમાંથી નજર આપની પર રહેશે। ગાડીઓમાંથી થૂકતા લોકોના ઘરે મેમો આપવામાં આવી રહ્યા છે અને છેલ્લા 14 મહિનામાં 4749 લોકોને મેમો ફટકારાયા છે। જાહેરમાં થૂકનારને માર્ચ 2023થી ડિસેમ્બર 2023 સુધી 2773 જેટલા મેમો અપાયા। 2024થી જો વાત કરું તો 1976 લોકોને જાહેરમાં થૂંકવા બદલ મેમો આપવામાં આવ્યો છે। એટલે કે હવે જાહેર રસ્તા પર થૂંકતા પહેલા 100 વાર વિચારજો, નહીંતર 200 રૂપિયાનો દંડ ભરવા માટે તૈયાર રહેજો।